जय श्री कृष्ण, राधे राधे। मित्रों, 12मो अध्याय એટલે કે ભક્તિ યોગ આપણે પૂરો કર્યો અને હવે એમના સારાંશમાં આપણે જોઈએ। ભક્તિ યોગમાં 20 જ શ્લોક, પણ આ 20 શ્લોક એવા છે કે એક રીતે જોઈએ તો જે અર્જુનનો પ્રશ્ન પહેલા શ્લોકમાં અને ત્યાંથી એમનો જવાબ આપવા માટે ભગવાને એક વિશિષ્ટ સૌથી મોટું પ્રકરણ આ છે। એટલા માટે ત્યાં સગુણ સાકાર સ્વરૂપની ઉપાસનાના ભગવાને ભક્તિ યોગ તરીકે એમના 20 શ્લોક આપ્યા। 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં એટલે કે 55મા શ્લોકમાં ભગવાને વાત કરી કે મન મત્ત કર્મ મત પરમઃ મદ ભક્ત સંગ વિવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ મામ એતિ સ મામ એતિ। આ વ્યક્તિ મને પ્રાપ્ત કરી શકે છે। હવે એ સાંભળી અને અર્જુનના મનમાં પ્રશ્ન થાય છે અને ભગવાનને 12મા અધ્યાયની શરૂઆતનો પહેલો જ પ્રશ્ન અર્જુને કર્યો કે ભાઈ તમે જે કહો છો એક સતત યુક્તાનામ તે પર્યુપાસતે, સતત તમારા મય બની અને તમારી જે ઉપાસના કરે છે તે સગુણ સાકારની ઉપાસના કરે છે તે, અને એક અવ્યક્ત અક્ષરમ અને અવ્યક્ત અક્ષરની જે ઉપાસના કરે છે તે તેષામ કે યોગ વિત્તમઃ। પહેલા શ્લોકમાં અર્જુને પૂછ્યું આ બે માંથી તમારી દ્રષ્ટિએ યોગ વિત્તમાં કોણ છે? તમે કોને યોગવેતા કોણ છે? યોગવેતા કોને ગણો છો? અને પછી ભગવાન એમનો જવાબ આપે છે અને ભગવાન ઉવાચ ત્યાંથી શરૂઆત થાય છે અને ભગવાન છેક બહુ લાંબા 14મા અધ્યાય સુધી આમનો જવાબ છે ભગવાનનો એમ। અને ભગવાન બીજા શ્લોકમાં વાત કરે છે કે શ્રદ્ધયા પર્યો ઉપેતા તે મે યુક્ત તમામતા। મારી દ્રષ્ટિએ તો અર્જુન જે મારામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી અને જે મારે મય બની અને મારી જે ઉપાસના કરે છે એ સગુણ સાકારની ઉપાસના કરનાર મારી દ્રષ્ટિએ છે એ યુક્તતમાહમતા, મારી મત પ્રમાણે તો એ જ યોગવેતા છે। બીજું મિત્રો, ગીતાજીનું આ સૌથી મોટું પ્રકરણ છે। 13મો અધ્યાય છે। અહીં સગુણ સાકારની ઉપાસના કરવા વાળો શ્રેષ્ઠ છે અને નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવી હોય તો એમને શું જોવું જોઈએ, શું સમજવું જોઈએ, એના માટે 13મો અધ્યાય છે કે એમણે શું જાણવું જોઈએ। અને ત્યાર પછી ભગવાન ત્રીજા અને ચોથા શ્લોકમાં આ સગુણ સાકારની જે ઉપાસના કરે છે એમના લક્ષણો આપતી વખતે વાત કરે છે કે કેવો હોવો જોઈએ। ભગવાન કહે છે જીતેન્દ્રિય હોય, સર્વભૂત હિતે રતા, દરેક પ્રાણીઓની અંદર મગ્ન હોવો જોઈએ। જે ભગવાનનો સાચો ભક્ત છે એમનું પહેલું કામ તો એને એ કરવું જોઈએ કે એમની ઇન્દ્રિયો ઉપર એમણે કંટ્રોલ હોવો જોઈએ, વિજય પ્રાપ્ત કરેલો હોવો જોઈએ। બીજું, દરેક પ્રાણીઓ ઉપર એ દરેક પ્રાણીઓના હિતમાં એ મગ્ન હોવો જોઈએ। હું હિન્દુ છું તો મને માત્ર ગાય જ ગમે એમ નહીં, પશુ પક્ષી દરેક, કેમ કે ભગવાન પોતે એમ કહે છે કે જીવલોકે મમેવ અંશો, આ પૃથ્વી ઉપર દરેક પશુ પ્રાણી જીવ જંતુ છે મારો જ અંશ છે, માટે દરેક જગ્યાએ મને મારો એ ઠાકુર દેખાવો જોઈએ। એટલે સર્વભૂત હિતે રતા, દરેક પ્રાણીઓના હિતમાં મગ્ન। બીજું, સર્વ સમબુદ્ધય, બધામાં એક સરખી બુદ્ધિ હોવી જોઈએ, સમાન બુદ્ધિ, એકના પ્રત્યે રાગ ને એકના પ્રત્યે દ્વેષ એમ ન ચાલે। બીજું, જે નિર્ગુણ નિરાકારને ભજનાર છે, આ સગુણ સાકારની વાત કરી, જે નિર્ગુણ નિરાકારને ભજે છે, ભગવાન કહે છે સગુણ સાકાર છે એ વાત સાચી કે યોગવેતા છે, પણ જે માણસ નિર્ગુણ નિરાકારને ભજે છે ભગવાને એમની પણ ચોખવટ કરી દીધી કે તે પ્રાપ્નુવંતી મામ એવ, તે પણ મને જ પ્રાપ્ત કરે છે। નિર્ગુણ નિરાકારની ઉપાસના કરનારો છે એ પણ મને જ પ્રાપ્ત કરે છે। અને ત્યાં ભગવાને એવું કીધું હતું કે અવ્યક્તા સપ્ત ચેતસામ, અવ્યક્તા ચિત્ત ચેતસામ, જે અવ્યક્તની અંદર આપણે જેને નિર્ગુણ નિરાકાર કહીએ છીએ, અક્ષર કહીએ છીએ, એમની અંદર
આસક્ત થયેલા ચિત્તવાળો છે ભગવાને ત્યાં એક ચોખવટ પણ કરી કે કલેશ અધિકતરઃ, અને બીજી લીટીમાં એવી વાત કરી ગતિ દુઃખમ. આ બંનેને કલેશ, વધારે પડતો કલેશ, મુશ્કેલીઓ આવે છે નિર્ગુણ નિરાકારની ઉપાસનામાં, અને એમના તરફની ગતિ છે દુઃખદાયક, દુઃખીથી પ્રાપ્ત થાય છે. અને પછી શું કરે છે? પછી ભગવાન છે ભગવત પ્રાપ્તિના સગુણ સાકાર સ્વરૂપમાં ભગવત પ્રાપ્તિના 4 માર્ગ બતાવે છે. એમાં ભગવાન પહેલો માર્ગ બતાવે છે, તારે જો મને સાચા અર્થમાં હું છું એવો તત્વથી પ્રાપ્ત કરવો હોય તો તું સમર્પણ ભાવે મારી પૂજા, મારું ધ્યાન કર. સમર્પણ ભાવથી તું મને પ્રાપ્ત કરી શકે. હવે સમર્પણ ભાવથી પ્રાપ્ત કરવું એટલે ભજવા એટલે શું? તો કે તારા જે બધા કર્મો છે એ તું મને સોંપી અને અનન્ય ભાવથી તું મારી ઉપાસના કર. તારું જે કંઈ કર્મ છે એ પછી વિહિત કર્મ હોય, શારીરિક હોય, નિર્વાહ માટેના હોય, બધા જ કર્મ તું મને સોંપીને અનન્ય ભાવે તું મારી ઉપાસના કર. અને એના માટે ભગવાને એવું કીધું, જો તું આવું કરીશ ને તો ભવામી સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. અચિરેણ એવો શબ્દ વાપર્યો હતો. હું બહુ ઝડપથી તને મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી તારો ઉદ્ધાર કરવાવાળો બની જશે. તારે બસ ખાલી કંઈ નથી કરવાનું, મારી અંદર મન અને બુદ્ધિને પરોવી દેવાની છે. મારામાં મન બુદ્ધિ પરોવીને જો તું અનન્ય ભાવે મારી ઉપાસના કરીશ તો ભગવાન એક વચન આપ્યું છે કે નિવસિષ્યસી મામ એવ ન સંશય. તું મારી અંદર નિવાસ કરીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કે તું મારી અંદર વળી જઈશ, મને પ્રાપ્ત કરી લઈશ. આ ભગવાને પહેલો રસ્તો આપ્યો સગુણ ઉપાસકોને માટે કે તું મને સમર્પણ ભાવથી ભક્તિ અને મન અને બુદ્ધિ મને સોંપી દે. પછી બીજો માર્ગ આપે છે કે મત કર્મ પરમો ભવ. તું મારે માટે કર્મ કરનારો થા. મત કર્મ, મદર્થ કર્મ. જો તું મારા માટે કર્મ કરતો રહીશ તો શું થશે? તો ભગવાને ત્યાં પણ બીજું વચન આપ્યું કે સિદ્ધિમ અવાપ્સ્યસી. તું સિદ્ધિને પ્રાપ્ત કરી લઈશ. અને ભગવાન પછી ચોખવટ કરે છે, કદાચ તને એવું લાગતું હોય કે અને જો તું એ પણ ન કરી શકે, મારા માટે કર્મ ન કરી શકે એવું તને કદાચ લાગતું હોય તો ભગવાન એ સિવાયનો મત કર્મ, પહેલામાં સમર્પણ ભાવ, પછી બીજા માર્ગમાં મન અને બુદ્ધિને સોંપી દેવાનું, એ પણ તું જો ન કરી શકતો હોય તો પછી તારે અભ્યાસ યોગે, તું અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કરે. તું મને અભ્યાસ યોગ, બીજો માર્ગ અભ્યાસ યોગનો આપ્યો તો ભગવાન કે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષી. જો તું મને તારું ચિત્ત સોંપી દેવા માટે સમર્થ નથી તો અભ્યાસ યોગેન તત મામ ઈચ્છ આપતુમ ધનંજય. હે ધનંજય, તું અભ્યાસ યોગથી મને ઈચ્છા કર, એમ અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. અને જો એ ન કરી શકતો હોય ને તો મત કર્મ પરમઃ. તું મારે માટે કર્મ કરનારો, મદર્થમ કર્મ. મારા માટે જ જો તું કર્મ કરીશ ને તો સિદ્ધિમ અવાપ્સ્યસી. તું સિદ્ધિને પ્રાપ્ત કરી લેશ. અને ભગવાને આ 3 સ્વતંત્ર માર્ગ આપ્યા પછી ચોથો એક સ્વતંત્ર માર્ગ આપે છે. અને ચોથા માર્ગમાં ભગવાન કહે છે કે સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્માન. તું પેલા તારા શરીર અને ઇન્દ્રિયો, મન, બુદ્ધિ ઉપર વિજય પ્રાપ્ત કરી અને સર્વ કર્મ ફલ ત્યાગ. તું બધા જ પ્રકારના કર્મના ફળનો ત્યાગ કર. અને જો તું આવું કરીશ ને તો મને જ પ્રાપ્ત કરી લઈશ, તું મારી અંદર આવી શકીશ. આમ ભગવાને 4 સ્વતંત્ર માર્ગ આપ્યા. અને પછી ભગવાને એવું કીધું કે ભાઈ, અભ્યાસ કરતા શાસ્ત્રનું જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા આ કર્મ ફળનો જે ત્યાગ છે ને એનાથી તું શાંતિ પ્રાપ્ત કરી શકીશ. તને પરમ શાંતિ પ્રાપ્ત થશે, એટલે કે મારી પ્રાપ્તિ થશે. ત્યારબાદ 4 સાધનોથી, એમાં જે કાંઈ 4 સાધનો છે, સમર્પણથી, અભ્યાસ યોગથી, ભગવાન માટે કર્મ કરીને અને દરેક પ્રકારના કર્મના ફળનો ત્યાગ કરી અને 4 માર્ગમાંથી કોઈ પણ એક માર્ગ અપનાવી
અને જે ભગવાનને પ્રાપ્ત કર્યા છે એવા સિદ્ધ ભક્તોનું ભગવાન વર્ણન કરે છે અને કુલ 39 જેટલા લક્ષણો સિદ્ધ ભક્તના આપે છે, જે ચારેય સાધનોથી ઈશ્વરને ભગવાનને પ્રાપ્ત થયા છે એના લક્ષણોનું વર્ણન કરે છે અને એ લક્ષણોમાં કુલ 5 પ્રકરણમાં વિભાજિત કરે છે. અને પ્રથમ પ્રકરણમાં ભગવાન 12 શ્લોક આપે છે કે અદ્વેષ્ટા સર્વભૂતેષુ. આ જે સિદ્ધ ભક્તો છે કેવા હોય છે? બધા પ્રાણીઓ પ્રત્યે એને દ્વેષનો અભાવ હોય છે. બીજું મિત્રતા હોય છે, એમની અંદર કરુણા હોય છે, એનામાં મમત્વની ખામી મમત્વ રહિત હોય છે, અહંકાર વગરના હોય છે, દુઃખ અને સુખની આવવા કે જવામાં એ સમાન હોય છે, ક્ષમાશીલ હોય છે, સંતુષ્ટ હોય છે. અને આ જે છે એ પોતે દરેક બાબતમાં મને બુદ્ધિ અર્પણ કરે છે અને આવો જે મદ ભક્ત સ મે પ્રિય, આવો જે મારો ભક્ત છે ને તે મને પ્રિય છે. હે અર્જુન, જે આવા પ્રમાણેના લક્ષણો ધરાવે છે એ મને પ્રાપ્ત થાય છે ને એ મને પ્રિય છે. પછી બીજા પ્રકરણની શરૂઆત કરે છે, એટલે કે 12મા અધ્યાયના 15મા શ્લોકમાં યસ્માત ન ઉદ્વિગતે લોકો, જેને કારણે આ લોક ઉદ્વેગ નથી પામતા અને જે કોઈ લોકને કારણે ઉદ્વેગ નથી પામતો. રાગ દ્વેષ ભય વિમુક્ત ઉદ્વેગે હિ મુક્તે, ભલા હર્ષામર્ષ ભય ઉદ્વેગે હિ મુક્ત સ ચ મે પ્રિય. જે હર્ષ એટલે કે આનંદ, હર્ષ અમર્ષ એટલે કોઈની પ્રગતિ જોઈને દ્વેષ પ્રાપ્ત કરવો, તે ઈર્ષા કરવી, તે અમર્ષ છે, ભય છે, ઉદ્વેગ છે, એમનાથી જે મુક્ત થયેલો છે. સ ચ મે પ્રિય, ભગવાન કે છે તે મને પ્રિય છે. અને ત્રીજા પ્રકરણના લક્ષણમાં વાત કરે અનપેક્ષ, કોઈ પણ જાતની અપેક્ષા વિનાનો, શુચિ એટલે પવિત્ર, દક્ષ એટલે નિપુણ, હોશિયાર, કર્મના બંધનમાં ન ફસાય તેવો, ઉદાસીન, દરેક બાબતમાં એક સરખો, અને ગત વ્યથા, જેમની વ્યથા જતી રહી છે તેવો, અને સર્વારંભ પરિત્યાગી, બધા જ પ્રકારના આરંભનો ત્યાગ કરનારો છે. સ ચ મે પ્રિય, તે મને પ્રિય છે. અને ચોથામાં 5 લક્ષણ આપે છે ભગવાન. ચોથો જે એમનું પ્રકરણ છે એમાં કે ન હૃષ્યતિ, દ્વેષ્ટિ, કાંક્ષતિ અને શોચતી, અને શુભાશુભ પરિત્યાગી, જે હર્ષ નથી કરતો, હૃષ્યતિ ન દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, જે ઈચ્છા કરતો નથી, અને શુભ અને અશુભનો જે ત્યાગ કરનારો છે. ભગવાન કે છે ભક્તિમાન સ ચ મે પ્રિય, તે ભક્તિમાન ભક્ત મને પ્રિય છે. અને 5મા પ્રકરણમાં ભગવાન 10 લક્ષણોનું વર્ણન કરે છે કે આ સિદ્ધહસ્ત જે ભક્ત છે એ કેવો છે, અને 10 લક્ષણ આપે છે કે એક તો શત્રુ, મિત્ર, માન, અપમાન, શીત, ઉષ્ણ, સુખ, દુઃખ, નિંદા, સ્તુતિ, આ જે બધા દ્વંદ્વ છે ને એ દ્વંદ્વમાં તુલ્ય નિંદા સ્તુતિ, એ નિંદા અને સ્તુતિમાં એક સરખો હોય, સમાન હોય. શીતોષ્ણ દુઃખ સુખેશુ સમઃ, શીત એટલે શીત અને ઉષ્ણ, ગરમી અને ઠંડી, જે શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા, સુખ દુઃખમાં સમ એટલે મનની અનુકૂળતા પ્રતિકૂળ, બધામાં જે સમાન છે. બીજો જે સંતુષ્ટ છે, બીજો અનિકેત છે, જેમને રહેવા પ્રત્યેના કોઈ સ્થાનમાં સેજ પણ આસક્તિ કે મમત્વ નથી. એ સ્થાન પછી મકાન હોય કે પછી શરીર હોય, ત્રણ પ્રકારના શરીર હોય, જે સ્થિર બુદ્ધિ છે, ભગવાન કે છે તે મને પ્રિય છે. અને છેલ્લા શ્લોકમાં ભગવાને સગુણ સાકારની ઉપાસના કરનાર વ્યક્તિ વિશે વાત કરી. આ બધા સિદ્ધ ભક્તો મને પ્રિય છે. પણ છેલ્લા શ્લોકમાં અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા ભગવાન કહે છે એ તું ધર્મ્ય અમૃતમ ઇદમ યથોક્તમ પર્યુપાસતે, આ ઉપર કહેલા ધર્મમય અમૃત જેવા જે મારે આ લક્ષણોથી જે મારી ઉપાસના કરે છે, શ્રદ્ધાવાન મત પરમા ભક્તા તે અતીવ મે પ્રિયા, અને મારી અંદર શ્રદ્ધા રાખનારા અને મારે પરાયણ થયેલા મારા જે ભક્તો છે ને મને અત્યંત પ્રિય છે, ખૂબ પ્રિય છે. સિદ્ધ ભક્તો મને પ્રિય છે.
ભક્તિ માનસ ચ મે પ્રિય, અને અહીંયા ભગવાને કીધું અતિ મે પ્રિય, મને ખૂબ પ્રિય છે. આમ 12મા અધ્યાયમાં સગુણ સાકારની ઉપાસના કરવા માટે બે બાબત ખાસ ભગવાને કીધી. ઉપરના સિદ્ધ ભક્તોના લક્ષણો પ્રમાણે ઉપર કહ્યા યથોક્તમ શબ્દ વાપરો, ઉપર કહ્યા પ્રમાણેના લક્ષણોથી જે ભક્ત પૂરી શ્રદ્ધાથી મારે પરાયણ થઈ અને જે મારું ભજન કરે છે, મેં અતિ પ્રિય. આ પ્રમાણે 12મા અધ્યાયના સારાંશને પૂર્ણ કરી એ જગન નિયંતાને પ્રાર્થના કરીએ કે આપના ચરણોમાં આટલા બધા લક્ષણોને તો અમે ન કરી શકીએ, પણ એવી તાકાત આપો કે આપના સુધી પહોંચી શકીએ, આપનામાં ભક્તિ રાખી શકીએ, કે અમારામાં ભાવનાઓ જાગૃત કરે. અને 12મો અધ્યાય પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.